નમસ્કાર પરમ શ્રદ્ધાળુ ભક્તજનો, પવિત્ર અને અખંડ પુણ્ય આપનારા પુરુષોત્તમ માસની દિવ્ય કથા યાત્રાના 21મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 20મા અધ્યાયમાં આપણે સેવાભાવી લાખા વણજારાની અદ્ભુત વાર્તા સાંભળી અને જોયું કે કેવી રીતે પ્રભુએ ભક્તની શ્રદ્ધાથી પ્રસન્ન થઈને તેના ગાડામાં ભરેલા નકામા પથ્થરોને પણ રાતોરાત અમૂલ્ય હીરા મોતીમાં બદલી નાખ્યા। આજે 21મા અધ્યાયમાં આપણે એક અતિશય પ્રભાવશાળી અને આત્માને ઢંઢોળી નાખે તેવી પૌરાણિક કથા સાંભળીશું, જે છે એક શક્તિશાળી ચક્રવર્તી રાજા, તેનો અંધાધૂંધ અહંકાર અને પુરુષોત્તમ પ્રભુએ સાધુના વેશમાં આવીને કેવી રીતે પળવારમાં તેનો ઘમંડ ચૂર ચૂર કરીને તેને સાચો માર્ગ બતાવ્યો તેની ચમત્કારિક કથા। આ વાર્તા આપણને એ મોટો બોધ આપશે કે માણસ ગમે તેટલો મોટો રાજા બની જાય, અઢળક ધન દોલત કમાઈ લે, પણ જો તેના હૃદયમાં નમ્રતા અને ઈશ્વર પ્રત્યે સમર્પણ નથી, તો તેનું બધું જ ધન પળવારમાં નષ્ટ થઈ જાય છે। વિડિયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો અને ઊંડાણપૂર્વકનો છે, માટે પૂરી શ્રદ્ધાથી છેલ્લે સુધી જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરા ભાવથી જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। મહિમતી નામનું એક વિશાળ અને અત્યંત વૈભવશાળી સામ્રાજ્ય હતું। એ સામ્રાજ્યના રાજા હતા ચિત્રકેતુ। રાજા ચિત્રકેતુ બહુ મોટા યોદ્ધા હતા। તેમણે ઘણા યુદ્ધો જીત્યા હતા અને આજુબાજુના નાના મોટા 25થી વધુ રાજ્યોને પોતાના અધીન કરી લીધા હતા। તેમના મહેલની તિજોરીઓ સોના મોહરોથી છલકાતી હતી, પરંતુ આ અઢળક સત્તા અને સંપત્તિના કારણે રાજા ચિત્રકેતુના મનમાં ભયંકર ઘમંડ આવી ગયો હતો। તેઓ પોતાને જ આ દુનિયાના સર્વોપરી માનતા હતા। તેઓ કહેતા, મારાથી મોટો ન્યાય કરનારો કે ભાગ્ય બદલનારો આ સૃષ્ટિ પર બીજો કોઈ નથી। ઈશ્વર પણ મારો વૈભવ જોઈને ઈર્ષ્યા કરે છે। રાજાના આ અહંકારના કારણે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી હતી, કારણ કે રાજા હવે સંતો અને બ્રાહ્મણોનો પણ અનાદર કરવા લાગ્યા હતા। સમય પસાર થતો રહ્યો અને પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસની શરૂઆત થઈ। આ પવિત્ર મહિનાના પ્રભાવથી દેશ વિદેશના મહાન સાધુ સંતો અને ઋષિમુનિઓ પવિત્ર નદીઓના સ્નાન માટે નીકળ્યા। એક દિવસ જંગલના માર્ગેથી પરમ જ્ઞાની અને પુરુષોત્તમ પ્રભુના અનન્ય ભક્ત એવા મહાત્મા ગોવિંદદાસ પોતાના શિષ્યો સાથે રાજા ચિત્રકેતુના નગરમાં પધાર્યા। મહાત્મા ગોવિંદદાસે નગરના એક બગીચામાં મુકામ કર્યો અને રોજ સવારે સૂર્યોદય પહેલા પ્રભુનું કીર્તન અને પુરુષોત્તમ માસની કથા વાર્તા શરૂ કરી। નગરના હજારો ગરીબ અને શ્રદ્ધાળુ લોકો રાજાના ડર વગર મહાત્માની કથા સાંભળવા ઉમટી પડ્યા। આખા નગરમાં હરિ ઓમ નારાયણ નો નાદ ગુંજવા લાગ્યો। જ્યારે રાજા ચિત્રકેતુને ખબર પડી કે નગરની પ્રજા સાક્ષાત રાજાને ભૂલીને કોઈ જંગલના ભિખારી જેવા સાધુના ગુણગાન ગાઈ રહી છે, ત્યારે ક્રોધથી તેમની આંખો લાલચોળ થઈ ગઈ। તેઓ પોતાના સૈનિકો સાથે રથમાં બેસીને પેલા બગીચામાં પહોંચ્યા। ત્યાં કથા ચાલી રહી હતી। રાજાએ રથમાંથી જ જોરથી બૂમ પાડી, બંધ કરો આ પાખંડ। મારા નગરમાં રહીને મારા સિવાય બીજા કોઈના જય જયકાર ન થઈ શકે। મહાત્મા ગોવિંદદાસે શાંતિથી સ્મિત કર્યું અને કહ્યું, રાજન, આ કોઈ પાખંડ નથી, આ તો બ્રહ્માંડના નાથ સાક્ષાત પુરુષોત્તમ પ્રભુની કથા છે। આ પવિત્ર માસમાં પ્રભુની પૂજા કરવાથી તમારા જેવા રાજાઓનું કલ્યાણ થાય છે। રાજા ચિત્રકેતુ અહંકારમાં અંધ હતા। તેમણે હસતા હસતા સાધુનું અપમાન કર્યું અને બોલ્યા, હું કોઈ પુરુષોત્તમ પ્રભુને નથી ઓળખતો। મારું ભાગ્ય હું પોતે લખું છું। જો તમારા ભગવાનમાં એટલી જ શક્તિ હોય તો કાલ સવાર સુધીમાં મને આ ગાદી પરથી હટાવીને બતાવે। જો કાલે પણ હું રાજા રહીશ તો તમને બધા સાધુઓને આ રાજ્યમાંથી ચાબખા મારીને હાંકી કાઢીશ। મહાત્માએ નિસાસો નાખ્યો અને કહ્યું, રાજન, પ્રભુની માયા બહુ અપરંપાર છે, ઘમંડ ન કરો। તે રાત્રે રાજા ચિત્રકેતુ પોતાના રેશમી પલંગ પર અહંકાર સાથે સૂઈ ગયા કે કાલે સવારે હું પેલા સાધુઓને સજા કરીશ।
પણ તેઓ એ ભૂલી ગયા કે સાક્ષાત પુરુષોત્તમ પ્રભુ પોતાના ભક્તોનું અપમાન ક્યારેય સહન નથી કરતા. મધ્યરાત્રિએ પ્રભુએ પોતાની દિવ્ય માયા ફેલાવી. અચાનક રાજા ચિત્રકેતુની આંખ ખુલી. પણ આ શું? તેઓ પોતાના આલિશાન મહેલમાં નહોતા. તેઓ એક ઘોર, અંધારિયા અને ડરામણા જંગલની વચ્ચે જમીન પર સૂતા હતા. તેમના શરીર પર રાજાના રેશમી વસ્ત્રો કે ઘરેણાં નહોતા, પણ ફાટેલા તૂટેલા ચીથરા જેવા કપડાં હતા. તેમનો આખો વૈભવ પળવારમાં ગાયબ થઈ ગયો હતો. રાજા ગભરાઈને દોડવા લાગ્યા. ભૂખ્યા અને તરસ્યા તેઓ માંડ માંડ સવાર સુધીમાં પોતાના જ નગરના દરવાજે પહોંચ્યા. દરવાજે ઊભેલા સૈનિકોએ તેમને રોક્યા. રાજાએ રાડ પાડીને કહ્યું, મૂર્ખો, મને ઓળખતા નથી? હું તમારો રાજા ચિત્રકેતુ છું, મને અંદર જવા દો. સૈનિકો ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, અરે ઓ ભિખારી, તારું મગજ ઠેકાણે છે? અમારા રાજા ચિત્રકેતુ તો મહેલમાં રાજ કરે છે. તારા જેવા પાગલ ભિખારીઓ રોજ આવે છે, ભાગ અહીંથી. રાજાએ નગરમાં જઈને લોકોને કરગરી જોયું, પણ કોઈએ તેમને ઓળખ્યા નહીં. પ્રભુની માયાએ બધાની યાદશક્તિ બદલી નાખી હતી. રાજા પોતાના જ નગરમાં ભીખ માંગવા મજબૂર થઈ ગયા. અહંકાર ઓગળી ગયો, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. રાજા ચિત્રકેતુ રડતા રડતા એ જ જંગલ તરફ ભાગ્યા. હવે તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેઓ જમીન પર પછડાટ ખાઈને રડવા લાગ્યા, ઓ મારા વહાલા પુરુષોત્તમ પ્રભુ, હું કેટલો મૂર્ખ હતો કે અહંકારમાં તમને ભૂલી ગયો. સાધુ સંતોનું અપમાન કર્યું. પ્રભુ, મને મારું રાજ્ય નથી જોઈતું, બસ મને મારા પાપોની ક્ષમા આપી દો. રાજાની આ સાચી પશ્ચાતાપની પોકાર સાંભળીને જંગલની વચ્ચે અચાનક કરોડો સૂર્ય જેવો દિવ્ય પ્રકાશ ફેલાયો. સાક્ષાત શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને પ્રભુ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. પ્રભુના ચરણોમાં રાજા ચિત્રકેતુ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પડ્યા. ભગવાને ગંભીર પણ કરુણામય અવાજે કહ્યું, ઉઠો રાજન, તારો અહંકાર એ જ તારો સૌથી મોટો શત્રુ હતો. જે ધન દોલત તારી પાસે હતી તે મેં જ તને આપી હતી, પણ તું તેના ઘમંડમાં મારી પ્રજા અને મારા ભક્તોને હેરાન કરવા લાગ્યો. પુરુષોત્તમ માસમાં જે જીવ નમ્ર થઈને મારી શરણમાં આવે છે, હું તેનો ઉદ્ધાર કરું છું, પણ જે અહંકાર કરે છે તેનું બધું જ હું હરી લઉં છું. રાજાએ પ્રભુના ચરણ પકડી લીધા અને કહ્યું, પ્રભુ, હવે મને જ્ઞાન થઈ ગયું છે. આ સંસાર નાશવંત છે. પ્રભુએ પ્રસન્ન થઈને રાજાના માથા પર પોતાનો દિવ્ય હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા, જા રાજન, તારું કલ્યાણ થશે. જેવો ભગવાને હાથ ફેરવ્યો કે તરત જ રાજા ચિત્રકેતુની આંખ ખુલી. તેઓ ચમકીને બેઠા થઈ ગયા. તેઓ કોઈ જંગલમાં નહીં, પણ પોતાના જ મહેલના પલંગ પર હતા અને સવારનું કિરણ આકાશમાં પ્રગટી રહ્યું હતું. પણ હવે તેમના હૃદયમાં ઘમંડ નહોતો, એક અનોખી શાંતિ હતી. રાજા તરત જ પલંગ પરથી નીચે ઉતર્યા, સાદા વસ્ત્રો પહેર્યા અને દોડતા દોડતા બગીચામાં જઈને મહાત્મા ગોવિંદદાસના ચરણોમાં આળોટી પડ્યા. તેમણે આખા નગરની સામે સાધુની માફી માંગી. રાજાએ પોતે પણ બાકીના દિવસો પુરુષોત્તમ માસનું કઠોર વ્રત કર્યું અને આખું રાજ્ય પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 21મો અધ્યાય આપણને એ મોટો બોધ આપે છે કે માણસ પાસે ગમે તેટલી સત્તા કે પૈસો આવે, પણ તેણે ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. કારણ કે ઈશ્વર ધન દોલત પળવારમાં છીનવી શકે છે. પ્રભુને માત્ર નમ્રતા, ભક્તિ અને સાચો ભાવ જ ગમે છે. જે સંતોનું સન્માન કરે છે તેનું સન્માન સ્વયં ઈશ્વર કરે છે. તો પરમ સ્નેહી મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 21મા અધ્યાયની રાજા ચિત્રકેતુના અહંકાર મુક્તિની પૌરાણિક કથા. જો આ દિવ્ય વાર્તા સાંભળીને તમારા હૃદયને શાંતિ મળી હોય તો વિડીયોને લાઈક અને શેર અચૂક કરજો. આના પછીના એટલે કે 22મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત પૌરાણિક કથા સાંભળીશું.
હવે કથાના માત્ર થોડા જ દિવસો બાકી છે, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી આગલો વિડીયો મિસ ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, રાધે શ્યામ કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.